અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીમાં કામ કરતા કામદારોને લઈને જતી ખાનગી ટ્રાવેલ્સની બસને હજીરા પાસે અકસ્માત નડતા એક કામદારનું મોત નીપજ્યું છે, જ્યારે 15થી વધુ કામદારો ઘાયલ છે, જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। 50 જેટલા કામદારોને લઈને બસ હજીરા પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે જ ડમ્પર સાથે જોરદાર ટક્કર થતાં બસ અને ડમ્પર પલટી ગયા। અકસ્માતને પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। સુરતના હજીરા પાસે ડમ્પર અને બસ વચ્ચે જે અકસ્માત સર્જાયો તેણે જીવ અદ્ધર કરી દેતા સીસીટીવી સામે આવ્યા છે। સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક સાયકલ ચાલક રસ્તો ક્રોસ કરી રહ્યો છે, ત્યારે જ રસ્તા પરથી એક કાર પસાર થઈ રહી છે અને પાછળથી એક ડમ્પર પૂર ઝડપે આવી રહ્યું છે। આ સમયે ડમ્પરનો ચાલક બંનેને બચાવવા જતા સામેથી આવી રહેલી બસ સાથે અથડાયું। ટક્કર એટલી જોરદાર હતી કે બસનો કાચ તૂટી જતા 3 લોકો બહાર પટકાયા હતા। બસ અને ડમ્પર બંને પલટી ગયા હતા। અકસ્માતને કારણે રસ્તા પર લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી। સુરતના હજીરા વિસ્તારમાં ડમ્પર અને AMNS કંપનીમાં કામ કરતા કામદારોને લઈને જતી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। બસ અને ડમ્પર બંને પલટી મારી ગયા હતા। બસમાં 50થી વધુ લોકો સવાર હતા। આ અકસ્માતને પગલે 15થી 20 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે। 8 જેટલી 108 મારફતે અને ખાનગી એમ્બ્યુલન્સથી ઘાયલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। બસમાં જે લોકો સવાર હતા તે નિયો સ્ટ્રક્ટો કંપનીના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હતા, જેઓ AMNS કંપનીમાં કામ માટે જતા હતા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।